સ્ટુડન્ટ્સ મિત્રો આપણે લાસ્ટ લેક્ચરમાં ન્યૂટનનો ગતિનો બીજો નિયમ આ ટોપિક પૂર્ણ કરેલો છે। તો હવે મિત્રો આપણે તેનાથી આગળ વધીએ છીએ અને જોઈએ છીએ નેક્સ્ટ ટોપિક જે છે ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ। મિત્રો ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ સમજતા પહેલા આપણે એક અગત્યની રાશિ વિશે અભ્યાસ કરી લઈએ જે છે બળનો આઘાત। મિત્રો લાસ્ટ લેક્ચરમાં આપણે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ પૂર્ણ કરેલો છે જેનું સ્ટેટમેન્ટ આ પ્રમાણે છે કે વેગમાનમાં થતા ફેરફારનો સમય દર એટલે કે ડેલ્ટા p upon ડેલ્ટા t વેગમાનમાં થતા ફેરફારનો સમય દર પદાર્થ પર લાગતા પરિણામી બળ F ના સમપ્રમાણમાં હોય છે। એટલે કે F ચલે છે ડેલ્ટા p upon ડેલ્ટા t જે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ છે। તો આ નિયમની મદદથી આપણે બળનો આઘાત કોને કહે છે એ આપણે ધ્યાનમાં લઈએ છીએ। જેના માટે મિત્રો ક્વેશ્ચન આ રીતે પૂછાઈ શકે કે બળનો આઘાત એટલે શું, તેનો એકમ અને પારિમાણિક સૂત્ર જણાવો। તો મિત્રો હમણાં કીધું એ પ્રમાણે કે ન્યૂટનના ગતિના બીજા નિયમ ઉપરથી આપણે સૂત્ર સ્વરૂપ આ રીતે લખી શકીએ કે F ચલે છે ડેલ્ટા p upon ડેલ્ટા t। સિમ્પલ ચલે છે ની નિશાની દૂર કરીને અચળાંક મૂકી દઈએ k જે છે સપ્રમાણતા અચળાંક, એટલે ચલે છે ની નિશાની દૂર કરીને ઇક્વલ ટુ k મૂકી દીધા એટલે F ઇક્વલ ટુ k ડેલ્ટા p upon ડેલ્ટા t જ્યાં k શું છે સપ્રમાણતા અચળાંક છે। મિત્રો લાસ્ટ લેક્ચરમાં આપણે જે રીતે k માટે વાતચીત કરી હતી એ રીતે કે આપણે પ્રાયોગિક રીતે સપ્રમાણતા અચળાંક k નું મૂલ્ય 1 લઈએ છીએ, બરાબર। તો k 1 લઈએ તો સિમ્પલ છે, 1 લખવાની જરૂરિયાત નથી। તો સૂત્ર થઈ જાય F ડેલ્ટા p upon ડેલ્ટા t, F ડેલ્ટા p upon ડેલ્ટા t, બરાબર। હવે એમાંથી ડેલ્ટા t નો F જોડે ગુણાકાર કરી કાઢીએ તો નેક્સ્ટ સ્ટેપ આવું મળશે F ડેલ્ટા t ડેલ્ટા p, જ્યાં મિત્રો F ડેલ્ટા t જે લખાય છે F ડેલ્ટા t એને કહેવાય છે બળનો આઘાત, બળનો આઘાત। અને ડેલ્ટા p જે છે ઇક્વલ ટુ ડેલ્ટા p, ડેલ્ટા p એટલે શું થાય મિત્રો લાસ્ટ લેક્ચરમાં આપણે રેખીય વેગમાન વિશે ભણી ગયેલા જેનું સૂત્ર છે p બરાબર mv, બરાબર, જ્યાં p એ રેખીય વેગમાન છે। તો અત્યારે ડેલ્ટા p છે ધેટ મીન્સ કે રેખીય વેગમાનમાં થતો ફેરફાર, રાઈટ। એટલે મિત્રો આપણે યાદ રાખવાનું કે ડેલ્ટા p વેગમાનમાં થતો ફેરફાર F ડેલ્ટા t એટલે કે બળનો આઘાત, બંનેનું મીનિંગ એક જ થશે કારણ કે વચ્ચે શું છે ઇક્વલ ટુ છે। ડેલ્ટા p ઇક્વલ ટુ F ડેલ્ટા t એટલે તમે બળનો આઘાત કો અથવા વેગમાનમાં થતો ફેરફાર કહીએ તો બંનેનું મીનિંગ એક જ થશે, રાઈટ। તો હવે મિત્રો આપણે બળના આઘાતની વ્યાખ્યા લખવાની છે આ સૂત્ર ઉપરથી F ડેલ્ટા t, આ સૂત્રની મદદથી બળનો આઘાત આની વ્યાખ્યા લખવી હોય તો કઈ રીતે વ્યાખ્યા લખી શકીએ? તો સિમ્પલ છે, બોલો F એટલે બળ અને ડેલ્ટા t એટલે કે સમયગાળો। તો એ સમયગાળો કયો લેવાનો? ક્વેશ્ચન થાય કે ડેલ્ટા t એ સમયગાળો છે તો એ સમયગાળો કયો લેવો જોઈએ? તો સિમ્પલ છે, એ સમયગાળો એવો પસંદ કરવાનો કે જે સમય સુધી પદાર્થ ઉપર બળ લાગતું હોય એ સમયગાળો, કારણ કે આગળ બળ છે, રાઈટ। એટલે આના આધારે મિત્રો વ્યાખ્યા આપણે આ રીતે સેટ કરી શકીએ કે પદાર્થ પર લાગતું બળ એટલે કે F અને આ બળ જેટલા સમય દરમિયાન લાગે છે તે સમય એટલે કે ડેલ્ટા t, આ બળ જેટલા સમયગાળા માટે લાગતું હોય તે સમયગાળો એટલે કે ડેલ્ટા t ના ગુણાકારને બળનો આઘાત કહે છે, ના ગુણાકારને બળનો આઘાત F ડેલ્ટા t કહે છે, રાઈટ। ખ્યાલ આવી ગયો વ્યાખ્યા? ફરી હું રિપીટ કરું છું, F એટલે કે બળ એટલે પદાર્થ પર લાગતું બળ એટલે F આવી ગયું, પછી છે ડેલ્ટા t એટલે સમયગાળો, કયો સમયગાળો? તો પદાર્થ પર બળ જેટલા સમય માટે લાગે છે એ સમયગાળો, એટલે કે આ બળ જેટલા સમયગાળા માટે લાગતું હોય તે સમયગાળો એટલે કે ડેલ્ટા t।
સૂત્રમાં શું દેખાય છે? બંનેનો ગુણાકાર છે. એટલે સમયગાળાના ગુણાકારને બળનો આઘાત કહે છે. રાઈટ? હવે એનું એકમ અને પારિમાણિક સૂત્ર આપણે ધ્યાનમાં લઈએ. તો એકમ MKS એકમ અને CGS એકમ બંને એકમ આપણે લખીશું. બળનો આઘાત જેના બે સૂત્રો થાય, કાં તો F ડેલ્ટા T તમે વાપરી શકો, કાં તો ડેલ્ટા P તમે વાપરી શકો. આપણે આ બંને સૂત્રના આધારે બળના આઘાતનો એકમ ધ્યાનમાં લઈએ છીએ. જેમ કે F એટલે બળ છે. બોલો, બળનો એકમ તો બળની શોધ ન્યૂટને કરી હતી, જેની યાદમાં એકમ ન્યૂટન સ્વીકારવામાં આવ્યું, જે આપણે લાસ્ટ લેક્ચરમાં ન્યૂટનના ગતિના બીજા નિયમમાં ચર્ચા કરી હતી. એ પ્રમાણે એકમ ન્યૂટન લખેલો છે. જોડે છે ડેલ્ટા T એટલે કે સમય છે. બોલો, સમયનો એકમ સેકન્ડ એટલે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. રાઈટ? અથવા બીજો એકમ જોઈએ તો P. બોલો, P ડેલ્ટા P છે. ડેલ્ટા P જે છે વેગમાનમાં થતો ફેરફાર. તો મિત્રો આપણે બીજા ચેપ્ટરમાં ભણી ગયા કે વેગમાનમાં થતો ફેરફાર હોય કે વેગમાન હોય, બંનેનો એકમ કેવો થાય? એક સમાન થાય. રાઈટ? તો વેગમાનનો જે એકમ છે એ જ વેગમાનમાં થતા ફેરફારનો એકમ થાય. તો વેગમાન માટે એકમ, પારિમાણિક સૂત્ર વગેરે આપણે લાસ્ટ લેક્ચરમાં ભણી ગયેલા છે. તેમ છતાં યાદ ના હોય તો ફક્ત વેગમાનનું સૂત્ર યાદ કરવાનું ટ્રાય કરો. તો વેગમાનનું સૂત્ર આ પ્રમાણે હતું, P બરાબર mv. તો mv ઉપરથી આપણે એકમ લખવાનું. બોલો, m એટલે દળ, દળનો એકમ કિલોગ્રામ, v એટલે વેગ, વેગનો એકમ મીટર પર સેકન્ડ, એટલે mks એકમ મળી ગયું. હવે જોઈએ CGS એકમ. તો સિમ્પલ છે, ન્યૂટનનો CGS એકમ ડાઇન, સેકન્ડ એઝ ઇટ ઇઝ, કિલોગ્રામનો CGS એકમ ગ્રામ, મીટરનો CGS એકમ સેન્ટીમીટર અને સેકન્ડ ઇન્વર્સ એઝ ઇટ ઇઝ. રાઈટ? હવે જોઈએ પારિમાણિક સૂત્ર. તો મિત્રો હમણાં જ કીધું કે વેગમાનમાં થતો ફેરફાર હોય કે વેગમાન હોય, બંનેના પારિમાણિક સૂત્ર પણ સમાન થાય. તો મિત્રો લાસ્ટ લેક્ચરમાં આપણે વેગમાનનું પારિમાણિક સૂત્ર લખી ગયેલા છીએ. તો એના આધારે વેગમાનમાં થતા ફેરફારનું પારિમાણિક સૂત્ર થશે અને એ જ કહેવાશે બળનો આઘાત. રાઈટ? એટલે પારિમાણિક સૂત્ર એ લાસ્ટ લેક્ચરમાં લખેલું છે, m1L1T-1, જે રેખીય વેગમાનમાં થતા ફેરફારનું, વેગમાનનું અને બળના આઘાતનું પારિમાણિક સૂત્ર છે. રાઈટ? તો મિત્રો ખ્યાલ આવી ગયો બળનો આઘાત, જેમાં આપણે એનો એકમ ધ્યાનમાં લીધો ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. તો મિત્રો લાસ્ટ લેક્ચરમાં આપણે વાતચીત કરી હતી કે વેગમાનનો ટોપિક ભણેલા ત્યારે મેં કીધેલું તમને કે વેગમાનનો એક એકમ છે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. આ એકમ કઈ રીતે આવ્યો એની ચર્ચા આપણે આ લેક્ચરના આધારે તમને ખ્યાલ આવી ગયો હશે કે વેગમાનનો એકમ ન્યૂટન ઇન્ટુ સેકન્ડ એ આ સૂત્ર ઉપરથી મળેલું છે. કારણ કે વેગમાનમાં થતો ફેરફાર ડેલ્ટા P અને વેગમાન બંનેનો એકમ એક સમાન લઈ શકો, જે આ સૂત્ર ઉપરથી F ડેલ્ટા T ના આધારે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ મળી શકે છે. રાઈટ? તો આ આખી ચર્ચા ખ્યાલ આવી ગયો તમને બળના આઘાત વિશેની. મિત્રો આ બધા જેટલા પણ સૂત્રો આપણે નવા ભણતા જઈએ છીએ, બધા સૂત્રો અલગથી નોંધ કરીને રાખજો. કારણ કે હવે એકાદ બે લેક્ચર પછી દાખલા સ્ટાર્ટ થશે તો બધા જ સૂત્રોની આપણને જરૂરિયાત પડવાની છે. રાઈટ? મિત્રો હવે આપણે જોઈએ છીએ ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ, જેના માટે ક્વેશ્ચન આ પ્રમાણે પૂછાઈ શકે. ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ લખો અને સમજાવો. મિત્રો સૌપ્રથમ આપણે ત્રીજો નિયમ સમજવા માટે એક ઉદાહરણ ધ્યાનમાં લીધેલું છે, જે તમારે ઇમેજિન કરવાનું છે તો વધારે ડિટેલથી તમને ખ્યાલ આવશે. રાઈટ? જો મિત્રો આકૃતિમાં આપણે બે પદાર્થો ધ્યાનમાં લીધેલા છે, પદાર્થ A અને પદાર્થ B. આ બંને પદાર્થો વચ્ચે પરસ્પર કંઈક આંતરક્રિયા થાય છે, જેના કારણે પદાર્થ A ના કારણે પદાર્થ B ઉપર કંઈક બળ લાગે છે. ફરી પદાર્થ A ના કારણે પદાર્થ B ઉપર કંઈક બળ લાગે છે. બોલો, કોના પર બળ લાગે છે? B ઉપર. કોના દ્વારા લાગે છે? તો A દ્વારા. તો એનો સિમ્બોલ તમારે આ રીતે લખવાનો, વેક્ટર F B A. B પર બળ લાગે છે કોના દ્વારા? તો A ના દ્વારા અથવા તો A ના કારણે.
જે રીતે મિત્રો આપણે ત્રીજા ચેપ્ટરમાં અને ચોથા ચેપ્ટરમાં સાપેક્ષ વેગ વિશે ભણી ગયેલા, રાઈટ? તો એમાં આપણે આ રીતે લખતા હતા v a b. તેમાં મેં તમને યાદ રાખવા માટે એક ટ્રીક કીધેલી કે સફિક્સમાં આપણે જે સિમ્બોલ પહેલા લખેલો હોય એનો વેગ છે, રાઈટ? કોના દ્વારા? તો જે બીજો લખેલો છે એના દ્વારા, રાઈટ? એટલે કે b ના કારણે a પર લાગતો વેગ, b ના કારણે a પર લાગતો વેગ, એ જ વસ્તુ અત્યારે છે, રાઈટ? કે a ના કારણે b પર લાગતું બળ, અરે a ના કારણે b પર લાગતું બળ એટલે કે વેક્ટર FBA કોના પર બળ લાગે છે? તો b ઉપર લાગે છે, એટલે b ઉપર આપણે તીર દોરેલું છે, રાઈટ? ફરીથી પદાર્થ b ઉપર બળ લાગે છે એના કારણે એટલે વેક્ટર FBA, અને b ઉપર બળ લાગે છે એટલે b ઉપર તીર દોરેલું છે, બરાબર? સાથે બરાબર એ જ સમયે પદાર્થ b ના કારણે પદાર્થ a ઉપર બળ લાગશે, કારણ કે બંને પદાર્થો વચ્ચે પરસ્પર આંતરક્રિયા થાય છે, એટલે એક જ પદાર્થ બીજા પદાર્થ ઉપર બળ લગાડે એવું ન બને, બીજો પદાર્થ પણ પહેલા પદાર્થ ઉપર બળ લગાડે, એટલે કે પદાર્થ b દ્વારા પદાર્થ a ઉપર કંઈક બળ લાગે, તો બળ કોની ઉપર લાગે છે? a ઉપર. કોના દ્વારા? તો b દ્વારા. તો સિમ્બોલ શું થાય? FAB, રાઈટ? બળ કોની ઉપર લાગે છે? a ઉપર, એટલે તીર ક્યાં આવે? a ઉપર. તો જો વેક્ટર FAB આપણે દર્શાવેલા છે, બરાબર? બોલો, ખ્યાલ આવી ગયો? તો વેક્ટર FBA બોલો શું વંચાશે? a દ્વારા b પર લાગતું બળ, જે આ દિશામાં છે, કારણ કે b ઉપર બળ લાગેલું છે. વેક્ટર FAB બોલો શું વંચાશે? b દ્વારા a પર લાગતું બળ, જે આ દિશામાં છે, કારણ કે બળ a ઉપર લાગેલું છે, બરાબર? આકૃતિ ઉપરથી તમને ખ્યાલ આવે કે આ બંને બળોનું મૂલ્ય કેવું છે? એક સમાન છે, પરંતુ દિશા કેવી છે? પરસ્પર વિરુદ્ધ છે. જો એક જમણી તરફ લાગી રહ્યું છે તો બીજું ડાબી તરફ લાગી રહ્યું છે. બંને બળોની દિશા પરસ્પર વિરુદ્ધ છે, મૂલ્ય સમાન છે, જેના આધારે મિત્રો આપણે આ રીતે લખી શકીએ માનાંકમાં વેક્ટર FAB equal to minus માનાંકમાં વેક્ટર FBA. રાઈટ? માનાંક કરેલો છે અને વેક્ટર કરેલો છે, ધેટ મીન્સ કે મૂલ્ય દર્શાવે છે, રાઈટ? એટલે બંનેના મૂલ્યો કેવા છે? એક સમાન છે, પરંતુ દિશા કેવી છે? જો દિશા કેવી છે? પરસ્પર વિરુદ્ધ છે, જે દર્શાવવા માટે આપણે માઈનસ કરેલું છે, રાઈટ? એટલે મિત્રો સ્ટેટમેન્ટ ત્રીજા નિયમનું આપણે આ રીતે આપી શકીએ: બે પદાર્થો વચ્ચેની આંતરક્રિયા દરમિયાન એક પદાર્થ પર જેટલું બળ લગાડે છે, એક પદાર્થ બીજા પદાર્થ પર જેટલું બળ લગાડે છે તેટલા જ મૂલ્યનું બળ બીજો પદાર્થ પહેલા પદાર્થ પર લગાડે છે. આ એક પદાર્થ બીજા પદાર્થ પર જેટલા મૂલ્યનું બળ લગાડે છે તેટલા જ મૂલ્યનું બળ બીજો પદાર્થ પહેલા પદાર્થ ઉપર લગાડે છે, રાઈટ? એટલે કે બંનેનું મૂલ્ય કેવું છે? એક સમાન છે, પરંતુ આ બંને બળોની દિશા પરસ્પર વિરુદ્ધ હોય છે, કારણ કે માઈનસ સાઇન છે. આ બંને બળોની દિશા પરસ્પર વિરુદ્ધ હોય છે, રાઈટ? એટલે નિયમ ખ્યાલ આવી ગયો કે બે પદાર્થો વચ્ચેની આંતરક્રિયા થાય તો પહેલો પદાર્થ બીજા પદાર્થ ઉપર કંઈક બળ લગાડે છે, એ જેટલા મૂલ્યનું બળ લગાડે છે તેટલા જ મૂલ્યનું બળ બીજો પદાર્થ પહેલા પદાર્થ ઉપર લગાડે છે, રાઈટ? એટલે કે માનાંકમાં વેક્ટર FAB ઇક્વલ ટુ માનાંકમાં વેક્ટર FBI આવ્યું, પરંતુ આ બંને બળોની દિશા પરસ્પર વિરુદ્ધ હોય છે, એટલે માઈનસ લખી દેવાના, જે છે ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ.
રાઈટ। આ થોડી કોમ્પ્લિકેટેડ રીત લાગે તો મિત્રો આપણે અગાઉના સ્ટાન્ડર્ડમાં ભણી જ ગયેલા છીએ નિયમ, એ રીતે પણ તમે યાદ રાખી શકો છો અને પરીક્ષામાં લખી પણ શકો છો કે આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે, રાઈટ। આ બંને બળો છે એ બંને બળોમાંથી ગમે તે એક બળને તમે આઘાત નામ આપી દો અને બીજા બળને પ્રત્યાઘાત નામ આપી દો, તો આઘાત અને પ્રત્યાઘાત બોલો બંનેનું મૂલ્ય કેવું છે? એક સમાન, પરંતુ દિશા કેવી છે? પરસ્પર વિરુદ્ધ છે। તો એના આધારે મિત્રો ત્રીજો નિયમ તમે આ શબ્દોમાં પણ લખી શકો છો કે આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે, રાઈટ। હજી ત્રીજી રીતે પણ તમે નિયમ લખી શકો છો કે જે રીતે આપણી જોડે બે બળો છે એમાંથી એક બળને આપણે આઘાત નામ આપી દીધું છે અને બીજાને પ્રત્યાઘાત નામ આપેલું છે, એની જગ્યાએ મિત્રો કેટલીક બુકમાં તમને ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ આ બંને શબ્દો લખેલા જોવા મળશે। ધેટ મીન્સ કે એક બળને તમે ક્રિયાબળ નામ આપી દો તો બીજા બળને પ્રતિક્રિયાબળ નામ આપી દો, તો એના આધારે પણ તમે નિયમ લખી શકો છો। સિમ્પલ આઘાતની જગ્યાએ ક્રિયાબળ શબ્દ લખવાનો, પ્રત્યાઘાતની જગ્યાએ પ્રતિક્રિયાબળ શબ્દ લખવાનો, તો નિયમ આ પ્રમાણે બની જશે। ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે, જે ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ છે। તો મિત્રો ન્યૂટનના ગતિના ત્રીજા નિયમના જે સેન્ટેન્સ છે, સ્ટેટમેન્ટ છે, એ આપણે ત્રણ અલગ અલગ રીતે લખેલા છે। આ પહેલી રીત છે, આ બીજી રીત છે અને આ ત્રીજી રીત છે। ત્રણેયમાંથી તમને જે રીત યોગ્ય લાગે એ રીતે તમે ત્રીજો નિયમ યાદ રાખીને પરીક્ષામાં લખી શકો છો, રાઈટ। હવે મિત્રો આ ઉદાહરણ અને આ નિયમના આધારે મિત્રો આપણે એવું કહી શકીએ કે આ જે બળ છે એ બળ ક્યારેય એકલું નથી હોતું, જોડમાં જ ઉદ્ભવે છે। જેમ કે આપણે કીધું કે આ બંને બળો છે, એમાંથી એક બળને ક્રિયાબળ નામ આપી દો, બીજા બળને પ્રતિક્રિયાબળ નામ આપી દો। તો મિત્રો યાદ રાખો કે એવું નથી કે જ્યારે પણ પદાર્થ પર બળ લાગે છે ત્યારે હંમેશા પહેલા ક્રિયાબળ લાગે છે અને એની અસર રૂપે પ્રતિક્રિયાબળ ઉદ્ભવે છે, એવું નથી, રાઈટ। કેટલાકના મગજમાં એવું ફિક્સ થયેલું હોય છે કે જ્યારે આપણે સામેની દિવાલ ઉપર દડો ફેંકીએ છીએ તો એ ક્રિયાબળ છે, ધેટ મીન્સ કે આઘાત છે, રાઈટ। અને સામેથી દડો જ્યારે દિવાલ ઉપરથી લઈને રિટર્ન આવે છે એ પ્રત્યાઘાત છે, પ્રતિક્રિયાબળ છે, સાચી વાત છે। પણ કેટલાકના મગજમાં એવું ફિક્સ થયેલું હોય છે કે પહેલા હંમેશા આઘાત જ થાય એટલે કે ક્રિયાબળ જ આવે અને એની અસર રૂપે પ્રત્યાઘાત એટલે કે પ્રતિક્રિયાબળ જોવા મળે છે, એવું નથી, એની અસર નથી, રાઈટ। કેટલાકના મનમાં એવું હોય છે કે એ થોડીક સેકન્ડો પછી ઉદ્ભવે છે એટલે કે ક્રિયાબળ પછી એકાદ બે સેકન્ડ જાય અને એનું રિએક્શન જોવા મળે છે, જે છે પ્રતિક્રિયાબળ, એવું નથી। બંને બળો એક જ સમયે ઉદ્ભવે છે, રાઈટ। જેવું આઘાત એટલે કે ક્રિયાબળ ઉદ્ભવે તરત જ એ જ સેકન્ડે બરાબર એ જ ક્ષણે પ્રત્યાઘાત એટલે કે પ્રતિક્રિયાબળ પણ ઉદ્ભવે છે, રાઈટ। બંને બળો ઉદ્ભવવાનો સમય એક સમાન છે, રાઈટ। કોઈ બળ એની અસર રૂપે ઉદ્ભવતું નથી, એટલે મગજમાંથી એવો વેમ કાઢી કાઢો કે હંમેશા ક્રિયાબળ પહેલું લાગે, પ્રતિક્રિયાબળ પછી લાગે, એવું નથી। બંને બળો એક જ સમયે લાગે છે। તો એનો મીનિંગ શું થયું કે બળ ક્યારે એકલું નથી હોતું, આઘાત હોય તો ફરજિયાત પ્રત્યાઘાત હોય જ, ક્રિયાબળ હોય તો ફરજિયાત પ્રતિક્રિયાબળ હોય જ, ધેટ મીન્સ કે બળ ક્યારે એકલું અટલું હોતું નથી, તે હંમેશા જોડમાં જ ઉદ્ભવે છે, રાઈટ। તો એના આધારે મિત્રો આપણે આ ચર્ચાના આધારે કેટલાક મહત્વના મુદ્દાઓ અલગ તારવીને લખેલા છે, એ મુદ્દાઓની ચર્ચા કરી લઈએ। જેમ કે પહેલા કીધું એ પ્રમાણે કે પહેલો મુદ્દો કે બળ હંમેશા જોડમાં જ ઉદ્ભવે છે, એકલા બળનું અસ્તિત્વ અશક્ય છે, જે હમણાં આપણે ચર્ચા કરી એ પ્રમાણે, અને સાથે આપણે એ પણ કીધું કે આ બળ એક જ સમયે ઉદ્ભવે છે, રાઈટ। એટલે કે આ બંને બળો એક જ સમયે ઉદ્ભવે છે, બરાબર। હવે આગળ જોઈએ ત્રીજો મુદ્દો કે આ બંને બળો એક જ પ્રકારના હોય છે,
એટલે કે વેક્ટર FAB નો જે પ્રકાર છે એ જ પ્રકાર વેક્ટર FBA નો છે. બંને બળોનો પ્રકાર એક સમાન છે, પરંતુ બંને બળો જુદા જુદા પદાર્થ ઉપર લાગે છે. જુઓ તો વેક્ટર FBA બોલો કોની ઉપર લાગે છે? B ઉપર, અને વેક્ટર FAB બોલો કોની ઉપર લાગે છે? A ઉપર. એટલે બંને બળોનો પ્રકાર સમાન છે, પરંતુ બંને બળો જુદા જુદા પદાર્થો ઉપર લાગે છે. રાઈટ, પદાર્થો જુદા જુદા છે. બરાબર. તો એ છે ત્રીજો મુદ્દો કે આ બંને બળો એક જ પ્રકારના હોય છે, પરંતુ જુદા જુદા પદાર્થો પર લાગે છે. અને ચોથો મુદ્દો તો સિમ્પલ જ છે કે બંને બળોનું મૂલ્ય કેવું છે? એક સમાન છે, પરંતુ દિશા કેવી છે? પરસ્પર વિરુદ્ધ છે. આ બંને બળોનું મૂલ્ય સમાન અને દિશા પરસ્પર વિરુદ્ધ હોય છે. રાઈટ. તો મિત્રો આ બધા કીવર્ડ્સ છે, મહત્વના મુદ્દાઓ છે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમના, જે તમારે યાદ રાખવાના છે. રાઈટ મિત્રો, તો તમને ખ્યાલ આવ્યો હશે ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ. નિયમ એકદમ સિમ્પલ છે, કારણ કે આખા ક્વેશ્ચનમાં પણ તમારે નિયમ ત્રણ અલગ અલગ રીતે આપણે લખેલો છે, અને મહત્વના મુદ્દાઓમાં પણ થોડું ઘણું એના જ અલગ સેન્ટેન્સ દ્વારા રિપીટ થતું હોય એવું છે. તો ટૂંકમાં આ બંને ચર્ચા ઉપરથી આપણે એક જ વસ્તુ યાદ રાખવાની છે કે નિયમનું સ્ટેટમેન્ટ જે આપણે અગાઉના સ્ટાન્ડર્ડથી ગણી ચૂકેલા છીએ, એટલે તમને ખ્યાલ જ હશે. સિમ્પલ, આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. મિત્રો કેટલીક રેફરન્સ બુકમાં આઘાતની જગ્યાએ ક્રિયાબળ શબ્દ વાપરેલો છે, પ્રત્યાઘાતની જગ્યાએ પ્રતિક્રિયાબળ શબ્દ વાપરેલો છે. તો એ રીતે પણ તમે નિયમ લખી શકો છો. રાઈટ. ખાસ ડિટેલમાં મિત્રો એટલું યાદ રાખવાનું છે કે આઘાત એટલે કે ક્રિયાબળ, પ્રત્યાઘાત એટલે કે પ્રતિક્રિયાબળ, બંને બળો એક સમયે જ ઉદ્ભવે છે. રાઈટ. એવું નથી કે કોઈ એક બળ પહેલું ઉદ્ભવે છે, બીજું બળ થોડીક ક્ષણો પછી ઉદ્ભવે છે, એવું નથી. બંને બળો એક જ સમયે ઉદ્ભવે છે. ધેટ મીન્સ કે ક્યારે કોઈ પણ બળ એકલું અટલું હોતું નથી. બળ હંમેશા જોડમાં જ ઉદ્ભવે છે. આઘાત હોય તો કમ્પલસરી પ્રત્યાઘાત હોય જ, ક્રિયાબળ હોય તો કમ્પલસરી પ્રતિક્રિયાબળ હોય જ. રાઈટ. ક્યારે કોઈ પણ બળ એકલું નથી હોતું, જોડમાં જ ઉદ્ભવે છે. ખાસ આ બે મુદ્દા જ તમારે યાદ રાખવાના છે. રાઈટ.